પ્રવાસીઓથી ભરેલી અને રોડ પરથી દોડતી એસટી બસની બ્રેક થઈ ગઈ ફેલ અને તમામ પ્રવાસીઓને જીવ તાળવે ચોંટ્યા. જોકે બસ ચાલકની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી. આ દ્રશ્યો છે ડાંગના સાપુતારા માલેગાંવ નેશનલ હાઈવે પરના, જ્યાં નાસિકથી કડી અમદાવાદ જતી બસની બ્રેક ફેલ થઈ ગઈ. બ્રેક ફેલ થતાં એક સમયે અકસ્માતની શક્યતા હતી, પરંતુ બસ ચાલકે સમય સૂચકતા દાખવી અને બસને રસ્તાની સાઈડમાં ખાડામાં ઉતારી દીધી અને બસ રોકાઈ ગઈ. બસમાં 37 પ્રવાસીઓ સવાર હતા અને બસ અચાનક ખાડામાં ઉતારી દેતા કેટલાક પ્રવાસીઓને નાની મોટી ઇજાઓ થઈ. બનાવ બાદ સાપુતારા પોલીસની ટીમ પહોંચી હતી. બેફામ બીઆરટીએસ અને ટોળાની તોડફોડ. અમદાવાદમાં બીઆરટીએસ બસમાં તોડફોડનો બનાવ બન્યો. શાસ્ત્રીનગર પાસે બીઆરટીએસ બસ ચાલકે એક રાહદારીને અડફેટે લેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો અને ટોળા બસના કાચ તોડતા નજરે પડ્યા. બસમાં તોડફોડનો બનાવ બનતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી. તો વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર અકસ્માતનો બનાવ છે. જન્મદિવસે જ યુવકને ભરખી ગયો કાર. શહેરમાં કરેલી રોશની જોવા નીકળ્યો હતો યુવક. ટ્રકની ટક્કર વાગતા એક્ટિવા સવાર યુવકનું ઘટના સ્થળે જ મોત થયું. અકસ્માતમાં 18 વર્ષના ધીર પટેલનું મોત. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.